શ્રાવણના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સહયોગ પર સોમનાથમાં શ્રદ્ધાળુઓ અને ભક્તિ સમુદ્ર છલકાયો છે. સમગ્ર વાત કરવામાં આવે તો શ્રાવણનો ત્રીજો સોમવાર અને પૂર્ણિમા, રક્ષાબંધન અને સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર એકઠો થયો છે. વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા. કતારબંધ ભાવિ ભક્તો સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત કરી ધન્ય બન્યા છે. સોમનાથ મહાદેવ સવારનો શૃંગારમાં રાખડીનો ઉપયોગ કરી મહાદેવને અલંકૃત કરાયા હતા. સમગ્ર વિશ્વની રક્ષાની કામના કરવામાં આવી હતી. સવારે 10 વાગ્યા સુધીમાં 30,000 ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ પોતાના ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી હતી. આ સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનાર સૈનિકોને પોતાના ભાઈ માની તેમના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માંગ્યા હતા. જેકેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.